એટલે નૂતન ફેલોશિપમાં એક નિર્મળાબેન મચ્છર કરીને ટીચર હતા અને મારી બહેનો ત્યાં ભણતી હતી, એટલે હું અવારનવાર જાઉં. મેં બહેનને કહ્યું કે આ તમારી જેમ મારે ટીચર થવું હોય તો શું કરવાનું? એટલે એમણે કહ્યું કે તું એસટીસીનો કોર્સ કરી કાઢ. મેં કહ્યું એ શું? તો કે સ્કૂલ ટીચિંગ સર્ટિફિકેટ આ કરે એટલે કોઈ પણ સ્કૂલમાં તને નોકરી આસાનીથી મળી શકે. એક એવો સમય હતો કે તમારી એબિલિટી જોઈને કોઈ પણ જગ્યાએ તમને નોકરીમાં રાખી શકાતા. આજે તો સર્ટિફિકેટને એ બધાની બહુ જફા વધી ગઈ છે, એ વખતે એવું નહોતું. છતાં મેં એસટીસીનો કોર્સ કરવાનું નક્કી કર્યું અને એમના હાથ નીચે જ તૈયાર થયો. પહેલો લેસન આપવાનો થયો. આગલા દિવસે મેં દુગલ સાહેબને રિપોર્ટ આપ્યો કે હું કાલે નથી આવવાનો. મારા પ્રત્યે ખબર નહીં, એમને લાગણી હતી, પણ પછી છેલ્લે ખબર પડી કે એમના દીકરાને મારામાં જોતા હતા. મને છેલ્લે ખબર પડી. એટલે મારું કંઈ પણ થતું હોય તો એ હંમેશા રસ લેતા. મને કહે કેમ તું નથી આવવાનું, કંઈ તકલીફ છે? મેં કહું મને એમ મનમાં થયું કે મારે કહેવું નથી દાદાને. તો મને કહ્યું દબાણ કરીને કે શું છે બોલ. પછી મેં કહું સાચે સાચું જ કહેવા દઉં. મેં કહું દાદા આવું છે અને હું આ નોકરી છોડીશ, એટલા માટે હું શિક્ષકની નોકરી કરવા તૈયાર થયો છું. એનો કોર્સ છે, હું કરું છું અને કાલે મારે એનો પહેલો લેસન આપવાનો છે, એટલે હું નહીં આવું. તો દાદાએ આમ મારા રિપોર્ટને કરી ડૂચો કરીને ફેંકી દીધો. હું તો સડક થઈ ગયો કે આટલો પ્રેમ રાખનાર આ માણસ, આ બોસ. પછી મેં કહ્યું દાદા તમે ગમે કરો, રિપોર્ટ ભલે ફાડીને ફેંકી દો, પણ હું કાલ નહીં આવું એટલે નહીં જાઉં એમ. ધીમેથી પછી મને સમજાવ્યું કે જો બેટા તું કાલે લેસન આપવા જા, મને વાંધો નથી, પણ પરમ દિવસ આવે ત્યારે રજિસ્ટર લઈને મારી પાસે આવજે અને મારા દીકતા એમાં સહી કરી નાખજે. વર્ષની 15 રજાઓ તારે બગાડવાની નહીં, એનો પગાર તને મળશે. આજે પણ હું આખો પ્રસંગ મેં અખાનામાં લખેલો. જ્યારે આ મારી નોકરી ચાલુ હતી ત્યાં, તો હું બપોરે 2-2:30 વાગ્યા પછી ઉપર જે આઉટવર્ડ ઇનવર્ડની ઓફિસ હતી એમાં જઈને બેસતો અને ત્યાં બેસીને વાંચ્યા કરતો. બપોર પછી હું ટેબલ વર્ક કરતો જ નહોતો. મેં દાદાને કહ્યું હતું મારે વાંચવું છે એટલે ઉપર જઉં છું, પણ સવારે આવીને જે બધું કામ વ્યવસ્થિત કરી કાઢતો હતો. કુમારમાં 62 કે 62ની સાલ કવિલોક તરફથી મોટું કાવ્ય સત્ર યોજાયું હતું અને અમે એમાં બધા નવલોહિયા કવિઓ સીએનમાં યોજાયું હતું. હું, ચીનુ, લાભશંકર, આદિલ, મનહર, અનિલ જોશી વગેરે હતા અને ભવ્ય હતું. હે હા રાવજી સાથે તો HK આર્ટ્સ કોલેજના દરવાજે ઘણી વાતો કરી. એ આમ પેન્ટ ઇન્સર્ટ કરી પહેરતો અને આમ ઊભો રહેતો, એ બધું દેખાય આપણને. મારે ઘેર પણ એ આવતો અને મજા આવતી. તો છેલ્લા દિવસે કાવ્ય વાંચન હતું, સત્ર આમે સત્રના છેલ્લા દિવસે કાવ્ય પઠન થતું હોય છે. ત્યારથી આ પરંપરા ચાલે છે આપણી. કવિતા વાંચી પ્રાર્થના મંદિરમાં. ઝીણા દાદા ખુશ થઈ ગયા. બધું પતી ગયું એટલે ઝીણા દાદાએ પ્રિયકાંતને કહ્યું કે પેલા છોકરાને બોલાવો. એટલે પ્રિયકાંત મને એમની પાસે લઈ ગયા, દાદા પાસે. મને કે શું કરો છો? મેં કહું દાદા હું IGPમાં છું અને ક્લેરિકલ વર્ક કરું છું. મને કહે છે સ્કૂલમાં આવવું છે? મેં કહું એને માટે મેં તૈયારી તો કરી છે. એ વાત કરી આખી STCની. તો કે હવે આવતા જૂનની 17મીથી અહીંયા એક જગ્યા ખાલી પડે છે, તમે આવી જાઓ. એટલે કે તમે દલાલ સાહેબને, આચાર્યને તમારું એડ્રેસને લખાવી દો. એટલે સાહેબને મેં ઓફિસમાં લખાવી દીધું. પછી જ્યારે સમય આવ્યો ત્યારે ઝીણામેનો ડ્રાઈવર લક્ષ્મણ એ મારું ઘર શોધતો એલિબ્રિજ સ્ટેશનની સામે, આજે ગાંધીગ્રામ સ્ટેશન છે, એ વખતે એલિબ્રિજ કહેવાતું, એની સામે હું જમસી વિલા પારસીઓની એક ચાલી હતી એમાં રહેતો હતો. એ લક્ષ્મણે મને ચિઠ્ઠી આપી. ઝીણાભાઈએ મને બોલાવેલો, મળવા ગયો. કહ્યું કે જાઓ દલાલ સાહેબને મળી લો. દલાલ સાહેબને મળવા ગયો. દલાલ સાહેબ કે આજે બુધવાર છે, શનિવારે તમે બીજા પીરિયડમાં 8મા ધોરણમાં લેસન આપો. મેં કહું સાહેબ મને ચોપડી આપો. તો કે ચોપડીની ક્યાં જરૂર છે, તમારી કોઈ કવિતા લેજો. મેં કહું સાહેબ મારી કવિતા કેવી રીતે ભણાવાય અહીંયા ક્લાસમાં, છોકરાઓ પાસે તો હોય નહીં. તો કે રોલ ઓફ બોર્ડ પર લખજો, કસોટી. પછી મનમાં વિચાર્યું
કે આપણે રસ્તામાં બેઠા નથી, આપણી નોકરી ચાલુ છે, કદાચ નહીં મળે અહીંયા તો એ બહુ વાંધો આવશે નહીં. ઘેર ગયો. હવે મારી વખતે કંઈ 50-60 કવિતાઓ થઈ હતી અને એ આપણી તો કેવી કવિતાઓ આરંભની બધી. હવે આમાં શું ભણાવવું યાર. પણ તો એક નાની કવિતા શોધીને બધું પહેલાં લેસન પ્રશ્નોત્તરી ને એ બધું હોય ને એવું તૈયાર કર્યું, ગોખ્યું. 2 દિવસ સુધી ગોખ્યું કે આમ પૂછે તો આને આવો જવાબ આપે છોકરા, તો આવું કહેવું ને વગેરે વગેરે. શનિવારે ગયો, દલાલ સાહેબને મળ્યો. દલાલ સાહેબે 8મા ધોરણની ચોપડી કાઢીને આપી કે લો આમાંથી ભણાવો, તારી બધી થાય.